એની વિચાર કરું કે માતાજી કઈ ધરતી પર છે, ધ્યાન નહીં આપ્યું. હા, માતાજીના નામે ડાકલા વગાડે, રમણ રાખે અને ઘણા ભૂવા માતાજી રમાડતા પણ હશે. હું માનું છું માતાજી છે, માતાજી છે એટલે ત્યારે પાણી પર કામ થાય છે, બરોબર. અગર માતાજી ના હોત ને, તમે દીવો કરીને પાણી પણ આપ્યું તો તેને અસર ના થાય, બરોબર. અને માતાજી હાજરા હાજર છે ને તો તમને પાણીના ગ્લાસમાં પણ માતાજી કામ કરી દે છે. તો એ વિચારીને થોડું વિચાર કરવું જોઈએ કે કોઈનાથી ના પીવે તો જેના નામે પાણી આપો છો એનાથી પીવે. જ્યારે એના પાણીમાં એટલી શક્તિ છે તો પછી કામ પણ એવી રીતે થાય. હાલ તો એ નહીં ખબર કે હું માને રમાડું છું અને માના નામે ભાઈ રૂપિયા ચરી ખાઈએ છીએ અને માં દારૂ પીવે છે, માંસ ખાય છે. તો આ માં નથી બોલતી એનું પણ કંઈક કારણ હશે. તો એનો અંત તો તમને ખબર છે જલ્દી આવી રહ્યું છે. હવે એમને મેં તો કળચુકનો અંત નહીં થવાનો. કળચુકનો અંત થશે ત્યારે માતાજી બહાર આવશે અને માતાજી જે લોકોએ જે ખોટી રીતે માતાએ દુરુપયોગ કર્યો છે, માતાજીને ખોટી રીતે રમાડ્યું છે, એ માતાજી એને જરૂર પરચો આપશે, બરોબર. અને માં હંમેશા જોતી જ હોય છે, એમને નહીં જોતી, પણ એનો અંત એનો સમય પર જ કામ કરે. એટલે વિચાર કરજો, મા ઉપર ખોટી રીતે આ ના રમાડતા અને મા ઉપર હંમેશા શ્રદ્ધા રાખજો. બધાને મારી